આગામી તારીખ 23મીથી 28મી જાન્યુઆરી 2023 દરમિયાન 6 દિવસ માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે। તેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન આગામી તારીખ 23 થી 28મી જાન્યુઆરી એમ 6 દિવસ માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું છે, જેનું ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઈ ગયા બાદ સુરતના ખેલાડી હરમિત દેસાઈ ઘર આંગણે એવા માન્યતા સ્તર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં શાનદાર દેખાવ કરવા માટે આતુર છે। આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 800થી કરતાં વધારે ખેલાડીઓ પ્રવેશ મેળવ્યો છે। પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ તાજેતરમાં વડોદરા ખાતે યોજાઈ હતી, જેનો વિજેતા માનુષ શાહ સુરતમાં પણ વધુ સફળતા મળશે તેવી આશા ધરાવે છે। બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની મેડલ વિજેતા તથા તેલંગાણાની શ્રીજા અંકુલા વર્તમાન નેશનલ વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન છે, જ્યારે ભારતનો મોખરાનો ખેલાડી ભારતનો નંબર 1 તથા મહારાષ્ટ્રનો સાનિલ શેટ્ટી પણ સુરતમાં જોવા મળશે। ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે TTFIના નેજારેટર અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનની દેખરેખમાં સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં 800 કરતાં વધુ ખેલાડીઓએ પ્રવેશ મેળવ્યો છે। તો હરમિત અને કૃતિત્વ સિયા રોયની પતિ પત્નીની જોડી ઉપરાંત સુરતનો માનવ ઠક્કર, ફરનાઝ છીપિયા અને ફિલઝા ફાતિમા કાદરી પણ સુરત આવનાર છે। ભારતમાં મોખરાના ક્રમાંક ધરાવતો તથા વિશ્વમાં 39મા ક્રમનું જી સાથિયાન સુરત ખાતેની આ ટુર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનું છે, જેમ કે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી। प्रमोद चौधरी, प्रेसिडेंट गुजरात स्टेट टेबल टेनिस एसोसिएशन एंड वाइस प्रेसिडेंट टेबल टेनिस फेडरेशन ऑफ इंडिया। ये सूरत में सेकंड नेशनल रैंकिंग टूर्नामेंट हो रहा है, जिसमें लगभग 1800 से ज़्यादा एंट्रीज़ हैं और 900 प्लेयर्स पार्टिसिपेट कर रहे हैं। इसमें 42 लिस्टेड एंटिटीज़ हैं, जिसमें स्टेट्स एंड प्लस इंस्टीट्यूशंस मिलके पार्टिसिपेट कर रही हैं। हमने इसमें टोटल 9 लाख रुपया प्राइज़ मनी रखी है, और सबसे महत्वपूर्ण बात यह है कि पहली बार मेल और फीमेल को इक्वल इनाम दिया जा रहा है। यहाँ टोटल लगभग 13 इवेंट्स होंगे, 13 इवेंट्स टोटल यहाँ पे होंगे, और ये इवेंट 23 तारीख से लेके 28 तारीख तक चलेगा। 23 को हम इसकी ओपनिंग होगी और 28 को इसको क्लोजिंग सेरेमनी होगी। तो इस प्रकार एक प्रकार से ये सूरत पूरा शहर एक खेलमय नगरी बन जाएगा। चारों तरफ टेबल टेनिस ही टेबल टेनिस होगा। इसमें जो हिंदुस्तान के नंबर 1 और वर्ल्ड रैंकिंग वाले श्री शरद कमल जी, जो खेल रत्न अवार्डी हैं, अर्जुन अवार्डी हैं, वो आ रहे हैं। सूरत शहर के हमारे अर्जुन अवार्डी हरमित देसाई आ रहे हैं। दूसरे हमारे इंटरनेशनल प्लेयर मानव ठक्कर आ रहे हैं, मानुष शाह आ रहे हैं, और इसके जी सत्यन, जो कि वो भी काफ़ी फेमस और इंटरनेशनल फेम प्लेयर हैं, वो आ रहे हैं। फीमेल के अंदर में शेजा कुला, जो कि कॉमनवेल्थ चैम्पियन है, इंटरनेशनल प्लेयर हैं, वो भी आ रहे हैं। तो काफ़ी इंटरनेशनल प्लेयर्स का यहाँ पे जमवाड़ा होगा, और वो अपना खेल का उत्तम प्रदर्शन यहाँ पे करेंगे। વધુમાં અલ્ટિમેટ ટેબલ ટેનિસ એટલે યુટીટી આ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર્સ છે અને ટુર્નામેન્ટના સહપ્રાયોજકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા હીરો છે। આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહકાર પણ અપાઈ રહ્યો છે। ટુર્નામેન્ટના ઇક્વિપમેન્ટ પાર્ટનર સ્ટેગ એન્ડ સ્ટિંગા છે, જ્યારે આશુતોષ હોસ્પિટલ મેડિકલ પાર્ટનર છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।